પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ તથા ડીવાયએસપી એમપી ચૌધરીના સૂચના મુજબ અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એ. જાડેજાની ટીમે સફળ કાર્યવાહી કરી છે। બાતમીના આધારે મેઘપર કુંભાડી વિસ્તાર પાસે વરસામેડી તરફથી આવતી મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કારને રોકી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે બે આરોપીઓ યુનિસ ઉર્ફે અપ્પુ અબ્દુલ રાઠોડ અને ભગીરથસિંહ ભૂપેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરી, જ્યારે એક આરોપી કિશન સામજી મહેશ્વરી પકડવાનું બાકી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે। પોલીસે કુલ 3,81,702 નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં અંદાજે રૂપિયા 1.31 લાખનો વિદેશી દારૂ તથા 2.5 લાખની સ્વિફ્ટ ડિઝાયર કારનો સમાવેશ થાય છે। આ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ કાર્યવાહીમાં અંજાર પીઆઈ એચ.એ. જાડેજા, પીએસઆઈ એસ.જી. વાળા અને અંજાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયા હતા।